નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ ગુજરાતી મીડિયમ મેમનગર. હું આપનું સ્વાગત કરું છું. સંજય જોશી, ગુજરાતી વિષય, ધોરણ 12 ગુજરાતી વિષયમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં કાવ્ય અને પાઠના આપણે અભ્યાસ કર્યા. છેલ્લે પાઠ 8ના હેતુલક્ષી પ્રશ્નો જોયા હતા. હવે પાઠ 10ના હેતુલક્ષી પ્રશ્નો આપણે જોવાના છે. પાઠનું શીર્ષક છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. વિષાદ એટલે દુઃખ, ખિન્નતા, ઉદાસીનતા. એના લેખક ઉમાશંકર જોશી. કવિ શ્રી ઉમાશંકર જોશીનું ઉપનામ વાસુકી છે. ખાસ ધ્યાન રાખજો, વાસુકી. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નામના પાઠનું સાહિત્ય પ્રકાર તો કે નાટ્યાંશ છે. એક મોટું નાટક છે, એકાંકી છે, એનો એક ભાગ છે, એટલે આને નાટ્યાંશ કહેવાય. ઉમાશંકર જોશી વિશેની વાત કરીએ તો ઉમાશંકર જોશી એમણે કવિતા લખી, કાવ્યો, વિવેચન કર્યું, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ નિબંધ, નવલકથા, ચરિત્રલેખ, બીજી ભાષામાં હોય તેવા ગ્રંથોના અનુવાદ અને જુદા જુદા વિષયોમાં સંપાદન કર્યું છે. આ બધા ક્ષેત્રોમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું કે જેની નોંધ એ સાહિત્ય જગત અને ગુજરાતી સાહિત્યએ લીધી છે. એમના જે કાવ્ય સંગ્રહો છે એમાં વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી આ પ્રકારના એમના કાવ્ય સંગ્રહો છે. આ કાવ્ય સંગ્રહોના નામને જરા જુઓ તો સાંસ્કૃતિક સ્પર્શ છે. એને સંસ્કૃત પ્રચુર શબ્દ ભંડોળ છે એમનો. આ બધા કાવ્ય સંગ્રહોને એક જ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવ્યા છે. એને સમગ્ર કવિતા નામે એ ગ્રંથ પ્રગટ થયો છે. સમગ્ર કવિતા નામના ગ્રંથના લેખ કવિ કોણ છે તો કે ઉમાશંકર જોશી. એમની બધી જ કાવ્ય એમાં જોવા મળે છે. એમના કાવ્ય, એના વિષયની વાત કરીએ તો એમાં પ્રકૃતિ વિશેની વાત આવે, પ્રાણી મનુષ્યના પ્રેમ વિશેની વાત આવે, વિશ્વના શાંતિના માર્ગોની વાત આવે, ધર્મ વિશેની વાત આવે, સંસ્કૃતિને લગતી વાત પણ ગહન અને ગંભીર રીતે આ વિષયોને તેમણે પ્રગટ કર્યા છે. એમણે વિવેચન ગ્રંથો પણ લખ્યા છે, વિવેચનાઓ કરી છે, મીમાંસા કરી છે. તો એમાં આખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા, આ બધા તેમના વિવેચન ગ્રંથો છે. એમાં કવિની સાધના શબ્દ જરા ધ્યાન રાખજો. એમાં સાધના શબ્દ આધ્યાત્મિક શબ્દ છે. શ્રી અને સૌરભ જરા એ પણ જુઓ. એમના જે ગ્રંથો છે એમનું નામ પણ સાહિત્યિક હોય એવું લાગે છે. શ્રી એટલે શોભા અને સૌરભ એટલે સુગંધ. કવિની શ્રદ્ધા તો કવિને કાવ્યમાં જે શ્રદ્ધા છે એ સંદર્ભે, એ દ્રષ્ટિકોણથી આખું વિવેચન થયું હોય. શ્રાવણી મેળો અને વિસામો એ એમના નવલિકા ગ્રંથો છે. એમણે હળવા અને ગંભીર નિબંધ સંગ્રહો આપ્યા છે. આ નિબંધ સંગ્રહોમાં ગોષ્ઠી, ઉઘાડી બારી એ શ્રેષ્ઠ છે. એકાંકી સંગ્રહો આપ્યા છે. આપણે જે એકાંકી અત્યારે ભણી રહ્યા છીએ, નાટ્યાંશ ભણી રહ્યા છીએ, એ આ સંગ્રહોમાંથી હોઈ શકે. સાપના ભારા અને હવેલી એ બહુ પ્રસિદ્ધ એમના એકાંકી સંગ્રહો છે. આપણે ઉમાશંકર જોશીની વાત કરી રહ્યા છીએ. એમનું ઉપનામ વાસુકી છે. એમણે
ચરિત્રાત્મક લેખો પણ આપ્યા છે. એમાં 2 સંગ્રહો છે ખાસ. એમાં હૃદયમાં પડેલી છબીઓ, ઈસામુ શીદા અને અન્ય. આ કવિ ગુજરાતી સાહિત્યના હોવા છતાં પણ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનારા પ્રથમ ગુજરાતી કવિ છે. એમને નિશીથ નામનો જે કાવ્ય સંગ્રહ છે એના માટે પ્રતિષ્ઠિત, સાહિત્ય ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ એમને કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રૂપે પ્રાપ્ત થયો છે. માત્ર કવિત્વ ક્ષેત્રે ને લેખન ક્ષેત્રે જ એમણે કાર્ય કર્યું છે એવું નહીં. એમણે ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી નામની જેવી સંસ્થાઓમાં એ સંસ્થાઓના કુલપતિ પદે તેમણે સેવાઓ આપી છે અને સતત કાર્ય કર્યું છે. એમના કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ આપણા કવિ ઉમાશંકર જોશી વિશેની માહિતી. આ કવિ અને એમના પાઠ વિશેના હેતુલક્ષી પ્રશ્નો કેવા હોઈ શકે એનો આપણે અભ્યાસ કરીએ. તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ. જો ત્યાં તમને પાઠ જ લખશે, પ્રશ્નપત્રમાં પાઠ જ લખશે, તો કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નામના પાઠના લેખકનું નામ ઉમાશંકર જોશી છે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનો સાહિત્ય પ્રકાર લખો. તો કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનો સાહિત્ય પ્રકાર એ નાટ્યાંશ છે. હવે કવિ શ્રી ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો, અથવા લેખક શ્રી ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. કવિ શ્રી ઉમાશંકર જોશીનું ઉપનામ એ વાસુકી છે. હવે આ પ્રશ્ન આ રીતે પણ પૂછાય, ઉમાશંકર જોશીની કઈ કૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં છે? એટલે તમને લેખકના માધ્યમથી કૃતિ અને કૃતિના માધ્યમથી લેખક એ રીતે પ્રશ્ન પૂછાતા. તો કે ઉમાશંકર જોશીની યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નામનો નાટ્યાંશ એ અમારા પાઠ્યપુસ્તકમાં છે. આગળનો 5મો પ્રશ્ન છે, ઉમાશંકર જોશીના 2 કાવ્ય સંગ્રહોના નામ લખો. તો ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો તો ઘણા બધા છે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, આતિથ્ય, વસંત વર્ષા, અભિજ્ઞા, ધારાવસ્ત્ર, સપ્તપદી. કોઈ પણ 2 તમારે નામ લખવાના થાય. ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને પ્રતિષ્ઠિત ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? તો આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે ઉમાશંકર જોશીના નિશીથ કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. હવે ઉમાશંકર જોશીના કયા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો? તો કવિની શ્રદ્ધા એ નામનો જે વિવેચન ગ્રંથ ઉમાશંકર જોશીએ લખ્યો એને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ઉમાશંકર જોશીએ ઘણા કાવ્ય સંગ્રહો લખ્યા. એ બધા જ કાવ્ય સંગ્રહો એ કયા નામે ગ્રંથ રૂપે પ્રગટ થયા છે? તો સમગ્ર કવિતા નામે ઉમાશંકર જોશીના બધા જ કાવ્ય સંગ્રહો ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. તો તમને આવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે સમગ્ર કવિતા એ કોનો કાવ્ય સંગ્રહ છે? તો એના કવિ તો ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીએ કઈ સંસ્થાઓમાં કુલપતિ પદે પોતાની સેવાઓ આપી હતી? જો એ કવિ, લેખક, વિવેચક હતા, પણ સાથે સાથે કુલપતિ પદે પણ તેમણે પોતે સેવાઓ આપી. તો એમાં ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી નામની સંસ્થાઓમાં તેમણે કુલપતિ પદે સેવાઓ આપી. ગોષ્ઠી અને ઉઘાડી બારી આ શબ્દોની જોડણી પણ ખાસ ધ્યાનમાં રાખવી. જ્યારે જવાબ લખતા હોય ત્યારે આપણી ભૂલ ન થઈ જવી જોઈએ. ગોષ્ઠીની રસવઈ છે અને ઉઘાડી બારી, અને બંને જે હળવા નિબંધના સંગ્રહો છે તો નિબંધ સંગ્રહ છે એને અવતરણ ચિહ્નમાં મૂકવા પડે. એટલે અહીંયા અવતરણ ચિહ્ન છે જ. જ્યારે આન્સર લખતા હોય, જવાબ લખતા હોય ત્યારે પણ એ ધ્યાન રાખવું પડે. તો એ ગોષ્ઠી અને ઉઘાડી બારી એ ઉમાશંકર જોશીના ગંભીર અને હળવા નિબંધનો સંગ્રહ છે.
ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહોના નામ લખો. આપણે જોયું તો આગળ 2 એકાંકી સંગ્રહો એમના રહ્યા, એક સાપના ભારા અને હવેલી. આ રીતે કવિ ઉમાશંકર વિશે આપણે પ્રશ્નો પૂછાય. હવે આવતા એપિસોડમાં આપણે વ્યાકરણનો આગળ અભ્યાસ કરીશું. બધા જ પોતપોતાની કાળજી રાખે, ઘરે રહે, ભણવામાં એકાગ્રતા કેળવે, એ જ આશય અને એ જ અભ્યર્થના છે. અસ્તુ.